હાલો દર્શન કરી લઈએ ને માતાજીનું મેન આવે ત્યાં વાંધો નહીં કરવામાં ફૂલ અમુક દીકરીઓના હાથમાં હોય, હાર કોકના હાથમાં આવે, સાલી કોઈ એક જ માણસ ઓઢાડે શકે, પણ ધ્યેય એવી બોલાવાની છે કે બધા એના મનની અંદરથી આત્મામાંથી નિલેશભાઈનું સ્વાગત કરીએ. નિલેશભાઈ કેટલા હજાર કિલોમીટર, કેટલા દેશ માતાજીની મૂર્તિને આથી છેક લેસ્ટર સુધીના તમામ દેશોમાં માતાજીના દર્શન કરાવ્યા. માતાજીના વિચારો, સનાતન ધર્મના વિચારોને વિશ્વ લેવલે લઈ ગયા. અને એનું જે સપનું હતું એ સપનું કાં હતું કે વિશ્વની શાંતિ. બોલો લીરબાયાની જય, બોલો લીરબાયાની જય, બોલો લીરબાયાની જય, બોલો સત્ય સનાતન ધર્મ કી જય, બોલો સત્ય સનાતન ધર્મ કી જય, બોલો સત્ય સનાતન ધર્મ કી જય, બોલો પરબના પીરની જય, બોલો પરબના પીરની જય.
હાલો બધાય સેવકો આવતા રહ્યો. આકોરા એક સાઈડ આવતા રહ્યો. એકાબીજાને આગળનો જગ્યા ખાલી રાખો ને તો બધાને દેખાય. બોલો લીરબાઈ આયની. બોલો લીરબાઈ આયની. બોલો ફોટો લ્યો. બોલો લીરબાઈ આયની. આમાં બધા યાદ રાખો. બોલો જય લીરબાઈ માત કી. તો રામ રામ સીતારામ. જય લીરબાઈ માં. મને માતાજીનું જી કઈ આપણું જી છે આ લીરબાઈ માં આપણા મેરના છે ને આપણા મેરમાં કેટલી શક્તિ છે. તો ખાલી એક ઝીણકી વાત કરા ને તો ઈ કાં કે દ્વારકા છે પણ મેર મૂળ દ્વારકા તા લેવા વાળો મેર નહીં. તો આપણા સમાજમાં આવા દેવી આવા શક્તિ ભેગા તો લીરબાઈ માં જીવતા સમાધિ લીધી હતી. પછી પૂતીમાં સુતા એની ઈ પણ નાની ઉંમર હતી ને એની પણ સમાધિ લીધી હતી. તો બસ મને ત્યાં માતાજી પ્રત્યે ભાવ હતો. ભાવ છે ને જીવાત અલગ જ ભાવ જ રહેવાનો છે. તો એક ભાવથી ને એક દીવાથી મને માતાજી બધા રસ્તા કાઢી દીધા. બહુ ત્યાં કામ આપણે આમાં બોલતા ન આવડે પણ ખાલી શ્રદ્ધા ને એક વિશ્વાસ રાખીએ એટલે જી ધાર્યું એ થઈ જાય. જય લીરબાઈ માં. લીરબાઈ માતા કી જય. બધી દેશની અંદર આપણે બહાર ગામ જવું કે ગામને વાડીએ જવું હોય તો કેટલા માણસને પૂછવું પડે. માતૃ દેહની અંદર આપણા માતાજીના નાના પ્રજાનો મિત્રના મોટા બધાયું એ માતાજીના શરણમાં બધા દર્શન કીધા. માતૃ દેહની અંદર લીરબાઈ માતાજી પૂજાય હો. આ ભગવાનના માતાજી હજુરે જ કામ કરતા. આપણે વિચાર કરતો લીરબાઈ માં મીરાબાઈ એને કુટુંબને ન સુધારે ગયા કે કોઈને ન સુધારે ગયા. લીરબાઈ આખા આપણે નાચની અંદરમાં કેટલો ઓલું કીધું. આ માનો મહિમા હે મોટો. ભગવાને સૌએ અવતાર લીધા ના એમાં મા વિનાના બધા અવતારોની કોઈ પૂછતું નથી. માનો મહિમા એટલો ભગવાને કૃષ્ણ ભગવાને મા દેવકી જશોદા રામની મા તો આપણે કેટલા પૂજીએ. એટલે માનો મહિમા હે ના બહુ અમારો એ મા બીજા વગડાના વા હે ના. તો માનો મહિમા મોટો સાક્ષાત માતૃદેહની અંદર લીરબાઈ એટલે યાદી મોટી વાત નથી. મહાન માતાજી હજુર ઉભ્યા હોય ના પેખડી જામે. વાહ મારો નાટકો દીકરો વાહ. આપણે તો એક નાચની અંદર આપણે ઓલું કરીએ. માતાજીના આપણા બધાને ઘેર ઘેર ફોટા હે. ના હોય ના તો વાંચજો. માતાજીની દયા હોય. જલારામને ભલે ભગવાન કામ કીધા તો વિજાત ભક્તને વાસે દ્વારકાથી તેડે આવ્યા ના તો વિજાત ભગતના ફોટા હો આપણે ઘરની અંદર રાખવા પડે. આપણે સુરવીરું આપણે સોઈ સાથે મેર પણ કોઈ આ વ્યસન મુક્તમાં હે ના નબળા ધડક પડે કે હો ગામે ગામે દારૂ ફાંકી ખાય ના છોકરા ફેરી જિંદગી ના ભોગવે હગે હો. ગમે એ બધાને ભગવાન આગળ પ્રાર્થના કરવી હો કે ભાઈ અમારી મહેરગીલાની અંદર દર્શન મુક્ત જીવન જીવે એવું ભગવાન અમને જીવો.
આ બાપા ગરીબના આ નાના છોકરા છે લીધભાઈ કેટલું માનતા હોય છે જાય મારી દીકરી છે ત્યાં પાછું થવાનું
કે પ્રસાદ લીધા વગર કોઈ જાજો માં બીજ રામ રામ હા મજામાં હા પૂકે આવ્યા ભાઈ કોઈને રામ રામ કરવા આવવું હોય તો છૂટ છે નિરાયતી આવો માતાજી હેરી પેલાને પાંચ ક્રિસ્તા હતી માઈક ફોટો પાડી લેજે ભાઈનો પેલાને પાડ્યો ફોટો પાડ્યો હાલો રેડી ભાઈ પાડજો ફોટો આવી જાય મારી માં મારી લીલબાઈ આઈ પર પાડે તોણી ભગવાનની બુદ્ધિ દીધી હોય ધન્યવાદ તારી માની માં તને થવી મારા બાપ મારી લીલબાઈ ને પેલી લાગી મને લાગતા કે મારી માની પરદે લેગો મારી માં છે આ એને જાવું તો એટલે હું તો લેગો પણ માં આમાં શક્તિ એની દીધી ઈ ફેરી આ જાય કે તારી શક્તિ કાન આવે મારે લે જાવે તો ન લે જાવા એને હરિદ્વાર જાવું તો લેગો તો ભગવાન શાંતિ રાખે તારા પરિવારની પણ એ મારી માં ખમા ખમા કરે બરોબર જલમ ભલી લીધો માં આવા લીધો મેરપુરમાં પણ શક્તિ રાખે ભગવાન છે માને નિલેશ માતાજીની મૂર્તિ મારા કાકા પાસે આવી ગયા વાળા આવતા રહ્યા પ્રસાદ લઈ લો તમારે કેવું રામ 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 સીતારામ કેહવ મંदिर पहुंचेगा आरती ने टाइमिंग
ક્યારનો વેઇટ કરું છું કેમ છો મજામાં હા હું દર્શન કરતો ના ભલે મજામાં અમે પછી નથી બધાને સીતારામ જય લીબાઈમાં. તો જો અમે અટાણે કે હોય જો હું નીકળ્યો પાછો મારે ઘેર જા તો બધાય એટલો ભાવ એની કાં વાત કરવી કોઈ કહેવાના શબ્દ જ નથી. માતાજી પ્રત્યે એટલો બધાને ભાવ. પછી હિહલી ગયા ને એવું કાલે જો મોઢવાડે જવાનું છે કે મોઢવાડા સેવા સમિતિ ના હિતેશભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ આપણે આ માતાજીનું તમે લઈને ગયા તમારે સન્માન કરવું એટલું કે તો હું આવી. પણ લીરબાઈમાં પ્રત્યે એટલો બધાને ભાવ છે એટલે મારી તો સાથી છે ને એને મારી પાસે શબ્દ જ નથી ને હું બોલે ન હકા. પણ મેં હજી કંઈ કર્યું હું એ નથી કહેતો કે મેં કર્યું મને તો છે ને જે થતું હતું એટલે આપણે કર્યું. પણ લીરબાઈમાં આપણા સમાજના હે 18 વર્ણમાં પૂજાય તો ભેગા તમે વિચાર કરો. સોનબાઈમાં જો સુરઠિયા આહિરના સોનબાઈમાં આપણે ભેગા હે. તમે વિચાર કરો ખાલી બધા વિડીયો જોવો કે લીરબાઈમાં પુતિયાઈ એના દીકરી એની ઉંમર કેવડી છે ને એની સમાધિ લીધી હતી જીવતા. હજે તો એની દુનિયાદારીને કઈ ખબર નહોતી, દુનિયા જોઈ નહોતી. પછી કંડોળા લીરબાઈમાં એ સમાધિ લીધી. તો મારો તો એક જ ભાવ છે કે માતાજીનું જેટલું થાય એટલું આગળ એલું કરવું બસ. બાકી આમાં છે ને બહુ આ જે બધું આ જે સાહિત્યની ચોપડીની વાતો બધું કલાકારને બધું આવડતું હોય બોલતા એને ટોન્ટ મારતા આ ખબર નહીં આમાં કંઈક બોલાઈ જાય તો પછી બધા આમાં ક્લિપો કાઢે ને બધું લોકો. હું નથી વધારે બોલતો, મને ભાવ છે એટલે હું માતાજીનું આ લઈને નીકળ્યો હતો. ને હજે હું મારી યાત્રા પૂરી પણ નથી થઈ ને અટાણે જોઉં જો આ આવે કે રિક્ષા એટલે આપણે તો કઈ ખબર નહીં. તો જય લીરબાઈમાં એવું જો કેહવથી જો નીકળે ગા ને અમે જો જઈએ ઘેર. આજ બીજ ઉતી ભેગા છોકરા ઉતા એ બધા પ્રસાદ લઈ લીધો. મારે તો બીજ છે તે ઘેર જઈને છોડવાની હે. એટલે બાકી રામ રામ લીરબાઈમાં. પછી ભાઈ આગળના વિડીયોમાં કાલુનો વિડીયો બનાવી. તો જય લીરબાઈમાં.